માંડવી તાલુકા ભાજપ પરિવાર દ્વારા સુશાસન દિવસ નિમિત્તે ધાબળા વિતરણ કરાયા। ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય નેતા પરમ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે 25 ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે। આ અનુસંધાને માંડવી તાલુકા ભાજપ પરિવાર દ્વારા ધાબળા વિતરણનો કાર્યક્રમ ન્યૂ મારવાડા વાસ ખાતે યોજાયો હતો, જેમાં સુરેશભાઈ સંઘાર, સામતભાઈ ગઢવી, કેવલભાઈ ગઢવી, લક્ષ્મીશંકર જોશી, હરેશભાઈ વિંજોડા, વિરમ ગઢવી, ખીમરાજ ગઢવી, હરદેવસિંહ જાડેજા, ઓસમાણ લંગા, દર્શન ગોસ્વામી, ઉદય ઠાકર, ગોપાલ ગઢવી, પરેશ ભાનુશાલી, હરિ ઓમ અબોટી, નિલેશ મહેશ્વરી, હરિ ગઢવી, લાંતિક શાહ, પારસ માલમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આમ તો દર વખતે સુશાસન દિવસની ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવે છે, પણ આ વખતે જ્યારે 100મી જન્મ જયંતિ છે ત્યારે વિશેષ કરીને કેન્દ્રીય ટીમ પણ આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રપતિ શ્રી અને રાષ્ટ્રીય પ્રમુખ પણ મંડપમાં જઈ અને જ્યારે 100મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે ત્યારે પ્રદેશની સૂચના મુજબ જિલ્લા અને જિલ્લાની સૂચના મુજબ આજે તાલુકામાં પણ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી। એમાં ખાસ કરીને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શ્રી લક્ષ્મીશંકર જોશીભાઈએ આજે ખૂબ 120 ધાબળા લઈ લીધા। એ ધાબળાનો અહીં સેવા વસ્તીમાં વિતરણ થયો। સાથે સાથે આજે સાંસદશ્રી પણ જિલ્લામાં પણ બહુ સુશાસન દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે। આદરણીય ધારાસભ્ય અમારા અનિરુદ્ધભાઈ પણ પ્રાગપર ગામે આપણે પશુ ચિકિત્સાનો કેમ્પ રાખ્યો છે અને આજના દિવસે ખૂબ સેવાના કામો થઈ રહ્યા છે નગરમાં અને તાલુકામાં। તો આજના દિવસે આપણે સેવા વસ્તીમાં જઈ અને ભારતીય જનતા પાર્ટીના જે 6 ઉત્સવમાંથી આ સુશાસન દિવસના ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ। વાજપેયીજીએ એનડીએની સ્થાપના કરી, પ્રધાનમંત્રી સડક યોજના આપી, એવી રીતે પોખરણમાં અણુ ધડાકા કરી અને સમગ્ર વિશ્વને વાજપેયીજીએ બતાવ્યું કે ભારતમાં પણ એટલી શક્તિ છે કે વિશ્વ સામે સક્ષમ રીતે ઊભો રહી શકે છે, એવું નેતૃત્વ હતા। અને સુશાસનનો આ જિલ્લો છે એ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રિફોર્મ્સ, ટ્રાન્સફોર્મ્સ અને પરફોર્મ્સના માધ્યમથી ચલાવી રહ્યા છે। એમનો મહત્ત્વ છે અને એનો મતલબ એ છે કે આજે કોઈ પણ જે યોજનાઓ છે, બાળકની શિષ્યવૃત્તિથી કરીને ખેડૂતની સહાય સુધી ડાયરેક્ટ લાભાર્થી ડીબીટીના માધ્યમથી, ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફરના માધ્યમથી ડાયરેક્ટ લાભાર્થીને લાભ સરકારમાંથી સીધા એના એકાઉન્ટમાં મળે છે। આ પણ એક સુશાસનનું સૌથી મોટું ઉદાહરણ હોય તો આદરણીય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે। આજે વિશેષ આનંદ એનો છે કે અમારા નવનિયુક્ત માંડવી તાલુકાના તરવરિયા યુવાન અને બહુ જ શક્તિવાન છે એવા સામતભાઈને પ્રમુખ બનાવ્યા છે। એમનો ખૂબ ખૂબ અમને આનંદ છે અને એમને અભિનંદન પાઠવું છું। સાથે સાથે અમારા પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ, એમણે દરેક કાર્યકર્તાને ખૂબ પ્રેમ ભાવ અને એમનું સન્માન જાળવ્યું છે, એમનો પણ આભાર માનું છું। અમને અને અમારા આદરણીય ધારાસભ્ય શ્રી પણ વિવિધ સેવાકીય કાર્યનું અમને હંમેશા પ્રેરણા અને એમના નેતૃત્વમાં અમે આ સર્વે કાર્ય કરી રહ્યા છીએ। અને સાથે સાથે દેવાંગભાઈ, હરિઓમભાઈ, પરેશભાઈ અને અમારા ઘણા કાર્યકર્તાઓ આજે અહીંયા વધાર્યા, એમનો પણ હું આભાર માનું છું। જય હિન્દ,